ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમીજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે, એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે। એટલે આજે અહીંયા અમે કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં, પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમીજી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા, જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે।